થાનગઢની ધરમ પાર્ક સોસાયટી ખાતે મહિલાઓ દ્વારા ગણેશ ઉત્સવનું ભવ્ય આયોજન કરાયું। થાનગઢમાં ગણેશ ચતુર્થીના દિવસે થાનગઢની ધરમ પાર્ક સોસાયટી ખાતે શુભ મુહૂર્ત દરમિયાન શ્રી ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવી હતી। ધરમ પાર્ક સોસાયટીમાં સર્વ પરિવારજનોની હાજરીમાં ગણેશજીના પૂજન અર્ચન સાથે સ્થાપના કરવામાં આવ્યું હતું। ગણપતિ બાપાની સ્થાપન પૂજન પ્રસંગે ધરમ પાર્ક સોસાયટીમાં બોડી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા। ધરમ પાર્કા રાજા એવા ગણેશજીના દર્શન માટે ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। ત્યારે હાલ ધરમ પાર્ક સોસાયટી કા રાજા એવા ગણપતિ બાપાને દરરોજ અલગ અલગ શણગાર કરવામાં આવે છે। તેમજ નિયમિત સવાર સાંજ આરતીના સમયે ગણેશજીની આરતી કરવામાં આવે છે અને પ્રસાદ પણ ધરાવવામાં આવી રહ્યો છે। જ્યારે ધરમ પાર્ક સોસાયટી ખાતે ગણેશજી ગણપતિ બાપાની સ્થાપનાનું પ્રથમ વર્ષ છે અને 10 દિવસ સુધી ગણપતિ બાપાના દર્શન શરૂ રાખવામાં આવશે। ઉલ્લેખનીય છે કે ધરમ પાર્કા રાજા એવા ગણપતિ બાપાના તમામ પ્રકારનું સંચાલન મહિલાઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે। અહેવાલ અફઝલ મુલ્તાની, સંબંધ ભારત ન્યૂઝ, ચોટીલા, સુરેન્દ્રનગર।